મહીસાગર નદી પર પાદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર ગંભીરા બ્રિજનું મરમ્મત કાર્ય પૂર્ણ થતાં બંને જિલ્લાના સ્થાનિક રહીશોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાને આણંદ જિલ્લા સાથે જોડતા મહીસાગર નદી પરના ગંભીરા પુલને રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 8 માસ પૂર્વે વહીવટી તંત્રની કથિત બેદરકારીને કારણે ધરાશયી થયેલા આ પુલના સ્થાને સમારકામ પૂર્ણ કરી 1 એપ્રિલથી પ્રથમ તબક્કે માત્ર દ્વિચક્રી વાહનો અને પદયાત્રીઓ માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે। લાંબા સમયના પ્રતીક્ષા બાદ આ માર્ગ કાર્યરત થતા નોકરી ધંધા અર્થે અવરજવર કરતા શ્રમિકો અને વેપારીઓને મોટી રાહત મળી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્તમાન પુલની સમાંતર જ એક અત્યાધુનિક નવા પુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। જૂના પુલ પર ભારે વાહનોના પ્રવેશને કારણે સર્જાતા જોખમને નિવારવા માટે તંત્ર દ્વારા લોખંડના અવરોધક સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી માત્ર નાના વાહનો જ પસાર થઈ શકે। આ વ્યૂહાત્મક નિર્ણય પાદરા અને આણંદ વચ્ચેના સામાજિક અને આર્થિક વ્યવહારોને પુનઃજીવિત કરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે અને પરિવહનનો સમય તેમજ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે।